વાવ થરાદ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગ્રામ્ય વિસ્તારોમાં મતદારોમાં ભારે ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો છે। ઉનાળાની તીવ્ર ગરમી છતાં લોકશાહીના મહાપર્વમાં ભાગ લેવા માટે મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો પર ઉમટી પડ્યા હતા। સવારના પ્રથમ પ્રહરથી જ મતદાન મથકો પર ચહલ-પહલ અને ગતિશીલતા જોવા મળી હતી, જે લોકશાહી પ્રત્યે લોકોની જાગૃતિ અને જવાબદારી દર્શાવે છે। ગ્રામીણ જનતાએ સક્રિય ભાગીદારી દાખવી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો। ખાસ કરીને યુવા મતદારોમાં પ્રથમ વખત મતદાન કરવાની આતુરતા જોવા મળી હતી, જ્યારે વરિષ્ઠ નાગરિકો પણ મોટી સંખ્યામાં મતદાન કરવા પહોંચ્યા હતા। વડીલો પોતાના અનુભવના આધારે યુવાનોને મહત્વનું મતદાન સમજાવતા નજરે પડ્યા હતા, જે લોકશાહી મૂલ્યને મજબૂત બનાવે છે। વાવ પોલીસ સ્ટેશન મતદાર મથક ખાતે 75 વર્ષીય વરિષ્ઠ નાગરિક ખેમચંદભાઈ શ્રીમાળીએ પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું। મતદાન બાદ તેમણે નાગરિકોને અપીલ કરતા જણાવ્યું કે લોકશાહીનું સશક્તિકરણ દરેક મત પર નિર્ભર છે અને વધુમાં વધુ લોકોએ મતદાનમાં ભાગ લેવો જોઈએ। તો દિયોદર તાલુકાના મોજરૂ જૂના ગામે પણ યુવાનો ઉત્સાહપૂર્વક મતદાનમાં જોડાયા હતા અને પોતાની નાગરિક ફરજ નિભાવતા નજરે પડ્યા હતા। સમગ્ર જિલ્લામાં મતદાનને લઈને સકારાત્મક માહોલ સર્જાયો હતો। નમસ્કાર। આજે તારીખ 26 રવિવારના રોજ જે અહીં આપણે આ જિલ્લા પંચાયત ને તાલુકા પંચાયતની જે ચૂંટણી થઈ એમાં અમારા પોલીસ સ્ટેશન શાળાની અંદર બૂથ નંબર 2ની અંદર મેં આ ચૂંટણીનો જે અત્યારે મત આપ્યો છે અને હું બધાને અહીંના પબ્લિકને જનતાને પણ અપીલ કરવા માગું છું કે જેમ બને તેમ વધુમાં વધુ મતદાન કરે। નામ નામ મારું શ્રીમાળી ખેમચંદભાઈ છે।